નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખાત્રી। તલામલી ગ્રામ પંચાયતનું પરિણામ આવી ગયું છે અને ભગુભાઈ પંચોલી છે એમના મિસિસ હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી તેઓ વિજેતા બન્યા છે। સરપંચ પદે 5 મતની સરસાઈથી તેઓ જીત્યા છે અને આકાશબકાશનો જંગ તલામલી ગ્રામ પંચાયત એટલે પોકેટનો મહત્ત્વનું મથક ગણાય છે અને સેન્ટર પણ ગણાય છે, વેપારી મથક પણ ગણાય છે અને એ ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર હતી કારણ કે 5 મતની સરસાઈથી હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી જીત્યા છે। જે ભગુભાઈ છે તેઓ પણ 45 વોટથી સરસાઈથી જીત્યા છે। આપણે એમને વાત કરીએ। ભગુભાઈ, શું કહેશો પરિણામ અંગે? પરિણામ હું 2001થી ચલામલી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે મને ચલામલી જનતાએ વિશ્વાસ મૂકીને ચૂંટેલો હતો। તેનો અવિરત મારી સેવા અને લોકો સાથેના જનસંપર્કને કારણે આજ 2025 સુધી સરપંચમાંથી સભ્યપદ સુધી મને ચલામલી ગામની જનતાએ બેસાડ્યો છે। મારા વિશ્વાસ ઉપર એમને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એની પર હું ખરો ઉતરીશ અને જે ગામની જરૂરિયાતો છે તેને હું પૂરી કરીશ। સરપંચ પદ માટે શું કહેવું? સરપંચ પદ માટે 5 મત માટે મને જીતાડ્યો છે પણ અમને 68 મત એ અમારા રદ થયા છે। મારી પત્નીને ગામ લોકોએ મારી પર વિશ્વાસ મૂકી અને એને જે 5 મતથી વિજય બનાવી છે એના અમે ખૂબ ખૂબ ઋણી છે, ખૂબ ખૂબ આભારી છે વચ્ચે અમને। શું કહેશો બેન તમે? ગામની જનતાએ મને સાથ સહકાર આપ્યો એને મેં ખરી રીતે સેવા આપીશ। તમારે સામું જે ચૂંટણીના જે ફેરણી ફર્યા હશો ત્યારે લોકોએ તમને રજૂઆતો કરી હશે, કેવી રીતે પ્રશ્નનો ઉકેલ લાવશો, શું કહેવા માગશો? એ લોકોની જે જરૂરિયાતો છે તે અમે પૂરી કરીશું। પંચાયતનો વિકાસ કરીશું, ગામની સફાઈ કરાવીશું, આવાસ બંધાવીશું। ગરીબોનો ગામનો વિકાસ કરવા માટે આવાસ બંધાવીશું। પંચાયતની સત્તાથી અમે કઈ વાંધો નહીં, શું નામ તમારું? હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી। ઓકે કોઈ છે બીજા સભ્ય પદના? કશો વાંધો નહીં। આપણે આ વાત સાંભળી। તલામલી ગ્રામ પંચાયત છે એનો ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી 5 વોટથી પ્રતિસ્પર્ધી ઉમેદવારથી જીત્યા છે અને તલામલીની અંદર આ રિઝલ્ટ આવતા લોકોમાં પણ સવાલો પૂછપરછ થઈ રહી છે કે કોણ જીત્યું, કોણ હાર્યું, એ પ્રકારની પૂછપરછ થઈ રહી છે। અમે પણ અહીંયા જ્યારે સેવાસદ કચેરીની બહાર જેના પરિણામ આવે છે તેઓ એમના ટીમ સાથે, એમના ટેકેદારો સાથે વરઘોડા પણ કાઢે છે, ફૂલોની માળાઓ સાથે સન્માનની પળો પણ જોવા મળી રહી। થેન્ક યુ।